તો આજે જન્માષ્ટમી છે, કૃષ્ણ જન્મોત્સવ અને દેશભરમાં ધામધૂમથી ઉજવણી થશે। ભક્તો છે રણછોડરાયના મંદિરે પહોંચી રહ્યા છે અને આજે જન્માષ્ટમીનો આ પર્વ છે, દેશભરમાં તેની ધામધૂમપૂર્વક અને ભવ્ય ઉજવણી થશે, જેમાં મધ્યરાત્રે થશે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી। દ્વારકા, વૃંદાવન અને મથુરા તેમજ શામળાજીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। હજારોની લાખોની સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે મંદિરે। ઇસ્કોન મંદિરમાં પણ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે। જન્મભૂમિ મથુરામાં પણ આજે અને કાલે એમ 2 દિવસ ભવ્ય ઉત્સવ જોવા મળશે। તો ભક્તો પણ અતિ ઉત્સાહિત છે। અમદાવાદના ઇસ્કોન મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે। તો ઇસ્કોન મંદિરમાં આજે અવિરત થશે બાલકૃષ્ણનો પંચાભિષેક। વહેલી સવારથી વિવિધ ભજન મંડળી દ્વારા ભજન કીર્તન કરવામાં આવ્યા છે। ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા છે। ઇસ્કોન મંદિરને અંદાજે 900 કિલો જેટલા ફૂલોથી સજાવવામાં આવ્યું છે। અલગ અલગ ફૂલો છે તેનાથી ગર્ભગૃહને તેમજ આખા મંદિર પરિસરને સજાવવામાં આવ્યું છે। મંદિર પ્રશાસન દ્વારા પણ તમામ તૈયારીઓ કરવામાં આવી છે। સંવાદદાતા અનિતા પરમાર ઇસ્કોન મંદિરથી આપણી સાથે લાઈવ જોડાયા છે। જે અનિતા, આજે કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીનો પર્વ, ભક્તોમાં કેટલો ઉત્સાહ અને ત્યાંનો માહોલ કેવો છે? ચોક્કસથી સ્મિતા, ભગવાન શ્રી કૃષ્ણનો આજે જન્મોત્સવ છે અને ઇસ્કોન પણ છે ને આપ જોઈ શકો છો કે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીને આજે વિશેષ શૃંગાર જે છે તે કરવા। જો વાત કરવામાં આવે તો ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ આજે આખા દેશમાં ધામધૂમથી ઉજવાશે, ત્યારે ગોકુળ મથુરામાં પણ આજે ભક્તો જે છે તે મોટી સંખ્યામાં ઉમટશે। પરંતુ ઇસ્કોન મંદિરની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં આવેલું આ ઇસ્કોન મંદિર છે ને, અહીંયા લગભગ 2 લાખથી પણ વધારે ભક્તો જે છે તે આજે તેનો શણગાર કરવામાં આવ્યો છે અને 900 કિલો આજે આખું મંદિર છે તેને શણગારવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો સાથે આખું મંદિરની શોભામાં આપ જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના ફૂલો જે છે તે બહારથી મંગાવવામાં આવ્યા છે, જેમાં ઓર્ચિડના ફૂલો છે, કમળના ફૂલો છે, સેવંતીના ફૂલો છે। આ બધા જે ફૂલો છે તે બહારથી મંગાવવામાં આવ્યા છે અને કહી શકાય કે દર વખતની જેમ આ વખતે પણ અદ્ભુત રીતે કરવામાં આવ્યું છે। ત્યારે ભક્તો આપ જોઈ વહેલી સવારથી જ નંદ ઘેર આનંદ ભયો નાદની સાથે અત્યારે હાલ નાચી અને ઝૂમી રહ્યા છે। મંદિરનો આપ માહોલ જોઈ શકો છો, જેમાં મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો જે છે તેઓ અત્યારે હાલ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં તલ્લીન થયેલા નજરે પડી રહ્યા છે। મોટી સંખ્યામાં વહેલી સવારથી જ મંગળા આરતીના દર્શન પણ ભક્તોએ કર્યા અને અત્યારે હાલ જે છે તે ઘણા બધા ભક્તો છે એમની જોડે પણ જઈને વાત કરવાનો પ્રયત્ન કરીશું। તમારું નામ? ડોક્ટર કિશોર માહેશ્વરી। શું કહેશો, આજે જન્માષ્ટમી અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ, આજે આપને દર્શનનો લાભો મળ્યો? આ ધન્ય છે, અમે આ ધરતી ઉપર જન્મ લીધો છે, દર્શન થાય છે। આની આ લખ લખ ધન્યવાદ કિશોર। ચોક્કસથી તો ભક્તો આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં અત્યારે હાલ જોડાયેલા જોવા મળી રહ્યા છે અને આજનો એ પવિત્ર દિવસ છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આપ જોઈ શકો છો કે સાથે જ રાધા ગોવિંદની ફૂલોથી દર વખતની જેમ આ વખતે પણ મંદિર જે છે તેને શણગારવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં ભક્તો જે છે તે આજના દિવસે ભગવાનના દર્શન કરીને બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ઇસ્કોન મંદિરને અંદાજે 900 કિલો ફૂલોથી સજાવવામાં આવ્યું છે। ભક્તો પણ અતિ ઉત્સાહિત જોવા મળ્યા છે।
ગર્ભગૃહમાં ગરુડ, શંખ, કમળ, ધનુષ જેવી ફૂલોની આકૃતિઓ જોવા મળી રહી છે. આજે કૃષ્ણ જન્મોત્સવ છે અને ભક્તો દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. આજે જન્માષ્ટમી અને દેશભરમાં તેની ભવ્ય ઉજવણી થશે.